તો ભારતીય રૂપિયો જે છે તે સતત ગગડી રહ્યો છે। અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયાની સ્થિતિમાં નબળાઈ જોવા મળી રહી છે। બજારમાં ડોલર મજબૂત થવાને કારણે રૂપિયો તેના ઐતિહાસિક નીચલા સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે। ડોલરની સામે રૂપિયો 95 ને પાર પહોંચી ગયો તો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં અત્યારે ઉછાળો જોવા મળ્યો। ખાસ કરીને બ્રેન્ટ ક્રૂડના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે। આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક ગણાતું બ્રેન્ટ ક્રૂડ અત્યારે લગભગ $124.54 પ્રતિ બેરલના સ્તરે ટ્રેડ થઈ રહ્યું છે। માર્કેટ એક્સપર્ટ જયદેવસિંહ ચુડાસમા પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જયદેવસિંહ, ભારતીય રૂપિયો શા માટે સતત નીચલા સ્તરે છે અને ક્રૂડ ઓઇલના ભાવ વધવાના પાછળ મૂળભૂત કારણ શું ગણી શકાય? બિલકુલ, આંતરરાષ્ટ્રીય લેવલે ડોલરની સામે રૂપિયો ફરીથી લાઈફ ટાઈમ નીચલા સ્તર ઉપર પહોંચી ચૂક્યો છે અને તેનું પાછળનું માત્ર ને માત્ર મુખ્ય કારણ ક્રૂડ ઓઇલના ભાવ જે આસમાને પહોંચ્યા છે તે ગણી શકાય। અત્યારે જે બ્રેન્ટ ક્રૂડના ભાવ છે તે અત્યારે 4 વર્ષની ટોચ ઉપર પહોંચી ચૂક્યા છે અને આજના કારોબાર દરમિયાન $126 સુધી તેમાં ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે। અને ઓવરઓલ જોવા જઈએ તો ડોલરની સામે રૂપિયામાં નબળાઈ અને બ્રેન્ટ ક્રૂડમાં જે ભાવ આસમાને પહોંચ્યા છે તેનું એક નેગેટિવ રિફ્લેક્શન આજે ભારતીય શેરબજારમાં પણ જોવા મળી રહ્યું છે અને સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટી અત્યારે ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા છે। જી જયદેવસિંહ, અમારી સાથે વાત કરવા બદલ આપનો આભાર। ત્યારે નિફ્ટીમાં 250 પોઈન્ટથી વધુનો કડાકો જોવા મળ્યો છે। કારોબારી સપ્તાહના ચોથા દિવસે માર્કેટ ખુલતાની સાથે જ સેન્સેક્સમાં 500 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો તો નિફ્ટીમાં 150નો કડાકો। આ સાથે ડોલર સામે રૂપિયો સતત નીચલા સ્તરે।